ગુડ મોર્નિંગ મારા મિત્રો. તમે બ્રશ કરીને ફ્રેશ થઈને હવે નીકળી ગયા છે પાવાગઢ બાજુ જવા માટે. તો જોઈ લો અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે. અમારા સાહિલભાઈ. તો મિત્રો ફાઇનલી હવે અમે ચાંપાનેર રેલવે સ્ટેશને પહોંચવા આવી ગયા છે. તો જોઈ લો કંઈક આવું વ્યૂ છે મોર્નિંગનું. અમારા અલ્પેશભાઈની ફ્રેન્ડે લાઇટો બેસાડેલી છે. તો જોઈ લો અમારા સાહિલભાઈ, અમારા બીજા ભાઈઓ ત્રણ આગળ જાય છે અને બીજી ટીમ હજુ પાછળ મિત્રો. અમે એ લોકોની પહેલાં અમે નીકળી ગયા છે. તો જો લો કંઈક ચાંપાનેર રેલવે સ્ટેશનનું બોર્ડ જોરદાર લાઇટિંગવાળું હોય. જો લાઇટિંગ કેટલી બેસ્ટ લાગે. તો મિત્રો અમે એન્ટ્રી તો લઈ લીધી હો. તો અમારા વિશાલભાઈના હાથમાં ટોપી હ અને મિત્રો અત્યારે વાગ્યા છે 4:20 થઈ ગઈ છે. તો અમારા અલ્પેશભાઈ એમ કહેશે કે આપણે સીડી પર રહીને જઈએ, કારણ કે વચ્ચે રહીને જઈશું તો આગળ બહુ દિવાલ ઊંચી એટલે કૂદકો મારવો બહુ કાઠું કામ કર. કારણ કે કૂદકો મારીને પડીએ તો પગ ઉતરી જાય, એટલા માટે અમે સીડીઓ પર રહીને જ જઈશું. જોઈ લો મિત્રો અમે હવે ચઢવાનું ચાલુ કર્યું સ્ટેશન ઉપર. તો મિત્રો ગુજરાતી ભાષા આવીને તો અમુકને અવરોધ લાગે. તો જોઈ લો અમે હવે ઉપર પહોંચવા આવ્યા હા મિત્રો. રેલવે સ્ટેશનની ઉપર રહીને હવે બ્રિજ ઉપર રહીને અમે ક્રોસ કરીશું રેલવે લાઈન. અમારા અલ્પેશભાઈ, તો મિત્રો અમે હવે ઉપર આવી ગયા. તો ઉપર જારી બારી મારેલી, કારણ કે કોઈ પડી ના જાય અથવા તો કોઈ આત્મહત્યા ના કરે એટલા માટે. તો મિત્રો ફાઇનલી અમે ચાની ખોજમાં જતા હતા અને અમને એક ચા મળી ગઈ. તો ચા મૂકવાનું કામકાજ ચાલુ છે મિત્રો. તો અત્યારે ચા વગરના અમારા મોઢા કેવા થઈ ગયા, અમારા વિસર્જનનું કેવું મોઢું થઈ ગયું જોઈ લો. મિત્રો અમે ચા બનાવડાવી, કાકો જોરદાર ચા બનાવે છે. તો મિત્રો ચા વગર તો મજા આવે ને, એટલામાં મારી જોડે એક કૂતરું આવી ગયું, બહુ મસ્ત હતું. જોઈ લો કંઈક આ કૂતરું. મને મિત્રો કૂતરા બહુ ગમે હો. જોઈ લો. તો કાકો હવે ચા બનાવે તૈયાર થાય એટલે પીને આગળ વધીએ. અમારા અલ્પેશભાઈ પણ વેઇટિંગ કરે છે ચાની. અમારા સાહિલભાઈ આ બાજુ કર્યા. તો ફાઇનલી મિત્રો ચા બની રેડી થઈ ગઈ ને પાલીઓમાં ભરવાની ચાલુ થઈ ગઈ, કારણ કે ચા લીધી. એનું કારણ કે અમારા સાહિલભાઈ ચા નહીં પીતા. તો અમે ચાની ચુસ્કી મારીશું ને આગળ વધીશું. અમારા અલ્પેશભાઈ લઈ લીધી પહેલી પાલી. મેં પણ લઈ લીધી. જોઈ લો મિત્રો ચા. મોર્નિંગમાં ચા પીવી બહુ જ જરૂરી છે, કારણ કે આગળ દેખાય નહીં. તો મિત્રો અમે હવે ચા પીને નીકળી ગયા આગળ. તો મિત્રો જોઈ લો અમે ચાલતા આગળ આવી ગયા. લાઇટિંગ બાઇટિંગ બધું આગળ આવી ગયું. તો અમારા અલ્પેશભાઈ જાય છે આગળ ફોન વગાડતા. મિત્રો ચારે બાજુ અંધારું છે, લાઇટ તો હોય જ નહીં. તો મિત્રો અમે ફાઇનલી કંજરી ગામમાં આવી ગયા. તો ચલો કંજરી ગામનો નજારો. સવાર પડી ગઈ મિત્રો અને હવે અમે જઈશું આગળ. તો હવે આપણે ફાઇનલી હાલોલ કાલોલનો બ્રિજ નીચે રહીને હવે અંદર બજારમાં જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે હાલોલ આવી ગયા છે. જોઈ લો અમારા બીજી ગેંગ આગળ જાય છે. હું એકલો પાછળ છું. અમારા 4 ભાઈઓ આગળ જાય છે, બીજી ગેંગ હજુ પાછળ છે. તો જોઈ લો જોરદાર મજા આવશે હવે. તો ફાઇનલી મિત્રો થોડાક આગળ જાય અને મને ડુંગર એકદમ નજીક આવી ગયો અને જોરદાર વ્યૂ આવી ગયું વિડીયોમાં. જોઈ લો જોરદાર મજા આવી. અમારા અલ્પેશભાઈ પણ શૂટિંગ કરે છે. તો જોઈ લો એમને પણ શૂટિંગ ચાલુ હોય. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો અમે આગળ જતા હતા અને
જોરદાર એક ઝાડી આવી ગઈ જોઈ લો, એકદમ જંગલી ઇલાકો હા મિત્રો, આગળ પાછળ બધું જંગલ જ હા. તો જોઈ લો મિત્રો, અમારા અલ્પેશભાઈ બતાવો ડુંગર કે જોઈ લો, ડુંગર ઉપર મહેલ હા કંઈક એવું કહેવાય. તો મિત્રો જો ટાઈમ મળશે તો જવા દેતા છે એ બાજુ, તો અમે તમને બતાવીશું ઉપર મહેલ પેલો જે હોય મહાદેવના મંદિર આગળ. તો ફાઇનલી મિત્રો અમે બુઢિયા દરવાજા નજીક આવી ગયા જોઈ લો. આ છે મિત્રો આપણો પાવાગઢનો ડુંગર જોઈ લો, માતાજીના દર્શન તમને કરાવીએ ઝૂમ કરી જોઈ લો મિત્રો. આ છે આપણા બુઢિયા દરવાજા ક્યાં છે એ. અમારા અલ્પેશભાઈ કંઈક મસ્તીમાં મૂડમાં હા. જોઈ લો આ છે બુઢિયા દરવાજો. તો મિત્રો ફાઇનલી પાવાગઢ પહોંચી ગયા અને પતે રાજાનો મહેલ આવી ગયો હો. તો જોઈ લો બહારથી કંઈક આવો દેખાશે મહેલ. તો મિત્રો ચલો આગળ જઈને અંદરનો વ્યૂ બતાવું મહેલનું કંઈક એવું છે મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે મહેલની આગળ આવી ગયા, કારણ કે બહાર બાગમાં રોકાવું પડશે, કારણ કે અંદર મહેલનું કામ ચાલુ હોય. તો મિત્રો કામ ચાલુ છે એટલે અંદર જવા નહીં દેતા પોલીસવાળા, એટલા માટે નો એન્ટ્રી આપેલી. તો મિત્રો અમે અહીંયા બાગમાં ઊંઘી જઈશું હવે. તો આરામ થોડોક કરીએ પછી વિચારીએ, હજુ અમારે નહીં ધોઈને ફ્રેશ થવાનું છે, નાહવાની જગ્યા સેટ કરીએ ફરી મળીએ. તો મિત્રો ફાઇનલી અમને નાહવાની જગ્યા એક મળી ગઈ, હેન્ડપંપ એક જોરદાર હતો. અમે જઈએ છીએ નાહવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો અમારા સાહિલભાઈને, મારા વિશાલભાઈ, મારા ભાઈ, અમારા અલ્પેશભાઈ ને અમારે એક છોટે વ્લોગર એક જે હ એ બધા આવી ગયા. તો મિત્રો અમે હવે જઈએ નાહવા. જેનો તાપ કેટલો ખતરનાક પડે મિત્રો. તો વ્લોગમાં બન્યા રહો, મજા આવશે. તો મિત્રો મારા એ લોકો વળી ગયા, હું હજુ પાછળ છું. તો હું પણ પહોંચવા જ આવ્યો છું તો ગાડી. જોઈ લો મિત્રો કંઈક આવો નજારો હોય પાવાગઢનો. તો ફાઇનલી મિત્રો આપણા નાહવાની જગ્યાએ આપણે આવી ગયા છે. જોઈ લો કંઈક આવું લોકેશન આપણે નાહવાનું. તો અમારા સાહિલભાઈ પહેલાં આવી ગયા છે હેડપંપ અમારા. તો મિત્રો અમારા અલ્પેશભાઈ શર્ટ બટકાની રેડી થઈ ગયા છે નાહવા માટે. અમારા સાહિલભાઈ પણ ઊભા રહ્યા છે, અમારા વિશાલભાઈ નાહવા બેસી ગયા. અમારા એક છોટે બ્લોગર શૈલેષભાઈ હેડપંપ લાવો. તો મિત્રો જોરદાર લોકેશન મળી ગયું નાહવાનું, આજુબાજુ ઝાડવાના વચ્ચે હેડપંપ. તો બહુ મજા આવી. હા વિશાલભાઈ નાય છે, અમારા અલ્પેશભાઈ પણ રેડી થશે મસાલો બનાવીને કેવું. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તમારા પૂરીઓ પાડવાનું કામકાજ ચાલુ હો ખાવા માટે. તો જોઈ લો અમારા રમેશભાઈને સમકાકો બે પૂરીઓ પાડે. તો મિત્રો પૂરીઓ બને એટલે ખાઈએ. તો ફાઇનલ મિત્રો પૂરીઓ બની ગઈ અને અમે ખાવા બેસી ગયા. તો જોઈ લો બટાકાનું શાક અને પૂરીઓ અમને મળી ગઈ છે. અમારા સોમકાકો પૂરીઓ વેકો, અમારા અલ્પેશભાઈ મીઠું નાખે. તો મિત્રો જોઈ લો અમારા વિશાલભાઈ તો ખાવાનું પણ ચાલુ કરી દીધું હો. તો જોઈ લો બીજા બધાને અમારા અલ્પેશભાઈ પણ ખાવાનું ચાલુ કરી દીધું મરચું. તો મિત્રો ખાઈ બહીને અમે નીકળી ગયા છે પાવાગઢ ડુંગર ઉપર ચડવા માટે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, મળીએ ઉપર જઈને મંદિરના દર્શન કરાવું તમને, વચ્ચે લોકેશન બી બતાવું. જય માતાજી.